સહજાનંદ સ્વામી મહારાજની જય। જ્યાં ભગવાનની કૃપા હોય, સંતોના આશીર્વાદ હોય, શાસ્ત્રોનું માર્ગદર્શન હોય, તે વાતાવરણ અવર્ણનીય બની જાય, અચિંતનીય બની જાય। ગઈકાલથી આ વાતાવરણમાં ફરું છું। અદ્ભુત 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 સિવાય બીજો કોઈ શબ્દ સૂઝતો નથી। કલ્પના માણસ ન કરી શકે તે સાકારી જોવા મળે, આ ભગવાનની કૃપા કહેવાય। ઈશ્વર આપણને બધાને સારા કામમાં નિમિત્ત બનાવે। અહીં ઉપસ્થિત સંતોના આપણને બધાને આશીર્વાદ મળ્યા છે અને યુવાન વર્ગ કટિબદ્ધ થઈને કોઈ કામ કરવા તૈયાર થાય ને, એને હું રાષ્ટ્રનું ભાગ્ય સમજુ છું। નહીં તો યુવાની ભટકી જાય। શ્રી કચ્છ ધનનારાયણ દેવ યુવક મંડળ આ દિશામાં કામ કરે છે, અભિનંદનીય છે। એમને સંતોના આશીર્વાદ છે, ભગવાનની એમના ઉપર કૃપા છે। એક વાત ધ્યાન રાખો, માણસ જ્યારે જુવાન હોય છે ને ત્યારે ઘણી બધી શક્તિ હોય છે અને શક્તિની જોડે થોડી મસ્તી પણ હોય। આપણે જીવનનું પ્રયોજન શું? જીવનભર જિંદગી વિશે અમોને કંઈ ખબર નહોતી। જીવનભર જિંદગી વિશે અમોને કંઈ ખબર નહોતી અને મરણ ટાણે સમજાયું કે કારણ વગર નહોતી। જીવનનું કારણ એટલું મોડું ખબર પડે કે મરણ પાસે આવીને ઊભું રહે। ત્યારે જુવાન પાસે પાંખ છે, ઉડી શકે છે, પણ આંખ નથી એટલે ભટક્યા કરે છે। અને વૃદ્ધો પાસે આંખ છે પણ પાંખ કપાઈ ગઈ છે એટલે લાચાર થઈને જોયા કરે છે। આ બે વિભાગમાં સમાજ વહેંચાઈ ગયો છે। પાંખ અને આંખનો સમન્વય, જેને હું બીજી ભાષામાં કહું છું યૌવનની પાંખે અને વૃદ્ધત્વની આંખે। સમાજનો વિકાસ ક્યારે થાય? યુવાનની પાંખ જોઈએ અને વૃદ્ધોની આંખ જોઈએ। એની પાંખ કપાઈ જાય તે પહેલા એને આંખ આપી દો। એને કહેવાય જે થાકતો નથી। યુવાન એને કહેવાય જે કંટાળતો નથી। યુવાન એને કહેવાય જે નિરાશ થતો નથી। યુવાન એને કહેવાય કે જે આપઘાતનો વિચાર પણ કરતો નથી। જીવંત જીવન જીવે એને યુવાન કહેવાય। કામનો કંટાળો આવે તેને યુવાન ન કહેવાય। વર્ક ઇઝ વર્શિપ। કામને ભક્તિ સમજો, ક્યારેય કંટાળો નહીં આવે। કામને બોજો સમજશો તો થાકી જશો। એમાં માણસો બેકી જાય, પણ સત્સંગ હોય ને તો મેકી જાય। સત્સંગની બહુ જરૂર છે। કોઈ દિવસ સત્સંગથી આગા રહેવાની ભૂલે ચૂકે ભૂલ નહીં કરતા। લોકોને સત્સંગનો મહિમા ખબર નથી। સત્સંગ તમારા જીવનને પરિવર્તિત કરી નાખશે। ભલે વાર લાગશે, પણ ધીરે 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 એ થયા વગર રહેતું નથી। આપણે બધા જ મંદિરમાં શા માટે જઈએ છીએ? ભગવાન સ્વામિનારાયણ દર્શન કરી અને ધીરે ધીરે મંદિર આપણા ઘરમાં આવી જાય ને, એવી એની પછવાડે પવિત્ર ભાવના છે। પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો। બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો। સુખીને સાથ એમાં હો, દુખીને પણ દિલાસો હો। પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો। મંદિરમાં જઈએ અને મંદિરને ઘેર લાવીએ પછી જો કેવું પવિત્ર વાતાવરણ થાય છે। અહીંયાનું પણ આયોજન જોઈને હું દંગ થઈ ગયો। સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પાસે જે વ્યવસ્થા શક્તિ અને આયોજન શક્તિ છે ને, તે આખી દુનિયાએ શીખવા જેવી છે, એમ દાવાથી કહું છું। 1 લાખ માણસો, 2 લાખ માણસો, 5 લાખ માણસો, 25 લાખ માણસો, કોઈ વ્યવસ્થામાં ખામી જ નહીં। એનું કારણ એમની ભક્તિની જોડે ઈશ્વરની શક્તિ આવીને ઊભી રહે છે। ત્યારે સત્સંગની આપણા ઉપર ક્યારે અસર થાય તે ખબર નથી, માટે સત્સંગ સતત કર્યા કરો, સતત કર્યા કરો એમ કહ્યું છે। સત્સંગની અસર ક્યારે થાય ખબર છે? શ્રોતાની બદલતી રહેલી મનોભૂમિકા અને વક્તાની બદલતી રહેલી અભિવ્યક્તિ એનો મેળ ખાઈ જાય ને, ત્યારે 1 મિનિટમાં પરિવર્તન થઈ જાય। તમને એક વાત આજે અસર ના કરે, પણ 10 દિવસ પછી કરે। એનું કારણ કોઈ તમે એવા અનુભવમાંથી પસાર થયા હો અને તમારો માનસિક તવો ગરમ હોય, હીટ વાઇલ આયર્ન ઇઝ હોટ। એક ચોક્કસ પ્રસંગમાંથી તમે નીકળતા હો ને ત્યારે તમારી મનોભૂમિકા ઝીલવા માટે તૈયાર હોય। તેવું વક્તા પણ એક વાત આજે એક રીતે કે
અને અઠવાડિયા પછી બીજી રીતે કે પહેલી રીત કામ નહીં લાગી, આ રીત કામ લાગી ગઈ. ત્યારે તમારી બદલતી મનોભૂમિકા અને એની કહેવાની અભિવ્યક્તિ એનો ક્યાંક મેળ ખાઈ જાય. એ જ્યારે ખાવાનો હોય ત્યારે ખાય, પણ આપણે સત્સંગમાં નિયમિત જવું જોઈએ. એનું કારણ પછી 1 જ મિનિટ કાફી છે. ટ્યુનિંગ કહેવાય, ટ્યુનિંગ, શ્રોતા અને વક્તાનું ટ્યુનિંગ. ત્યારે આપણા જીવનમાં સત્સંગનો મહિમા હોવો જોઈએ. મંદિરમાં જવાની પણ એક નિષ્ઠા અને નિયમ રાખો. ભગવાનનો ચહેરો જોયા વગર મને ચેન પડતું નથી. અને એક દિવસ તો એવો આવવો જોઈએ, હા, આપણે મંદિરમાં દર્શન કરવા ન જઈએ તો આપણને ચેન ન પડે. આ ભક્તિની શરૂઆત. અને પછી એવા દિવસો આવે કે આપણે ન જોઈએ તો ભગવાન બેચેન થાય કે બધા આવ્યા પણ પહેલો કેમ નહીં આવ્યો. આ ભક્તિની પૂર્ણાહુતિ. સચવાય ના સ્વમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. આપણે નાચીએ તે ભક્તિની શરૂઆત, અને આપણા જોડે ભગવાન નાચે ને એ ભક્તિની પૂર્ણાહુતિ. ચૈતન્ય મહાપ્રભુ જોડે ભગવાન નાચ્યા, મીરા જોડે ભગવાન નાચ્યા, સુરદાસ જોડે ભગવાન નાચ્યા, નરસિંહ મહેતા જોડે ભગવાન નાચ્યા. નરસિંહ મહેતા માટે તો ભગવાન કહે છે, મારો નરસિંહો બેઠા ગાય તો ઊભો સાંભળું ને ઊભા ગાય તો નાચું રે. ભગવાનને નચાવવાની શક્તિ આપણામાં નિર્માણ થાય ને એ ભક્તિની પરાકાષ્ઠા છે. અને આજે મને એમ લાગે છે કે ભગવાન ચોક્કસ નાચતા હશે. એનું કારણ આવું સરસ વાતાવરણ સર્જીને લોકોએ બતાવ્યું છે. ઈશ્વરની આનાથી મોટી પૂજા કઈ હોય બીજી? અહીંયા વર્ક ઇઝ વર્શિપની ભાવના છે. કામ એ ભક્તિ છે. એક વાત ધ્યાન રાખો, વર્કમાંથી રોજી અને રોટી મળે, અને વર્શિપમાંથી રોશની મળે, અને રોટી અને રોશની બે મળે તો જ દિવાળી થાય, નહીં તો દિવાળી થાય જ નહીં. રોટી ન મળે દિવાળી શું ઉજવે? ભૂખે મરતો હોય બિચારો. અને ખાલી રોટી જ ખાતો હોય, બીજી રોશની જ ન હોય, દિશા જ ન હોય, કંઈ જ ખબર ન હોય તો દિવાળી શું ઉજવે? ત્યારે દિવાળીમાં બે વાતો મહત્વની છે, રોટી અને રોજી. અને આ સંપ્રદાયની મજા છે, બંને વાતો ઉપર ધ્યાન છે. કોઈને રોટી ન મળે તો નહીં ચાલે. કેટલા સરસ કામો થાય છે. કાલે મેં સાંભળ્યું, મોટા મોટા યજ્ઞો સહજમાં થાય છે. નેત્ર યજ્ઞ થાય, ગૌશાળાના કામ થાય, આર્થિક સહાય થાય, શિક્ષણનું કામ થાય, 1000 ઠેકાણે નજર પહોંચે છે. આ મોટી વાત છે. કાર્યની કિંમત છે. હું ઘણી વાર કહું છું, આળસુ માણસની પ્રાર્થના સાંભળવા ભગવાન પાસે ટાઈમ જ નથી. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. કર્મથી ભગવાનની પૂજા કરો. માણસ એક્ટિવ હોવો જોઈએ, તરવરાટ વાળો હોવો જોઈએ, ઉત્સાહી હોવો જોઈએ, ને જુવાન કહેવાય. પૂજા પણ પરાણે પરાણે ન કરો, નહીં તો એ સજા બની જાય. હા, હું તો બહુ સાદી વ્યાખ્યા કરું. સહજ થાય તેને સાક્ષાત્કાર કહેવાય, અને પરાણે થાય તેને બલાત્કાર કહેવાય. પૂજા પણ બલાત્કાર નથી, સાક્ષાત્કાર છે. સહજતાથી થવી જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજ આપણને એ સમજાવે છે કે તમારા જીવનનો આનંદ છે તે સહજ હોવો જોઈએ, કૃત્રિમ નહીં. દેખાવ માટે પૂજા નહીં. પણ આજે દેખાવ વધી ગયો. એનું કારણ મિશન રહ્યું નહીં અને વિઝન છે નહીં, તેથી ખાલી એક્ઝિબિશન ચાલે છે. दिखावे की दुनिया में महिमा है भारी, उसी में फंसी है जनता बेचारी, लिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं.